પલસાણા તાલુકાના સાકી ગામ રહીશોએ મોબાઈલ ટાવરને લઈ પોતાની રજૂઆત કરવા સાથે આક્ષેપ કર્યા હતા। સાકી ગામમાં મિલકત નંબર 1478 વાળી ખુલ્લી જમીનમાં ઇન્ડસ ટાવર લિમિટેડ કંપની દ્વારા મોબાઈલ ટાવર ઉભો કરાતા ગ્રામજનો દ્વારા બાબતે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। મોબાઈલ ટાવર ઉભો કરનાર કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે ટાવરની કામગીરી શરૂ રાખતા રોષ જોવા મળી રહ્યો છે। ગામના ઇન્ચાર્જ સરપંચ સહિતના અગ્રણીઓએ બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી પંચાયત દ્વારા બાંધકામ વાળી જગ્યાએ નોટિસ મૂકી અટકાવતા છતાં કોન્ટ્રાક્ટર પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી ચાલતી હોવાથી ગામ લોકોએ અને ઇન્ચાર્જ સરપંચે પોતે તાલુકા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેનું રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી। હું સાકી ગામનો રહેવાસી અશ્વિન કુમાર દોલતરાજ નાયક, ડેપ્યુટી સરપંચ અને સરપંચ અવિશ્વાસની દરખાસ્તથી દૂર થયા હોવાથી મારી પાસે અત્યારે સરપંચનો ચાર્જ પણ છે અને અને સાકી ગામના તલાટ આ ટાવર ઊભો કરવા માટે એનઓસી આપી ગયેલા હતા। એના પુરાવા કોઈ પણ પંચાયતમાં મૂક્યા નથી અને પંચાયતની બોડીને પણ જાણ કરી નથી અને ઠરાવમાં પણ લીધું નથી। એ લેટર પેડ ક્યાંથી લાવ્યા અને કઈ રીતે લખીને એ આપ્યું એ ગામ પંચાયતની બોડીને ખબર નથી અને એના આધારે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને અમે અરજી આપી છે, કલેક્ટર સાહેબને અમે અરજી આપી છે, પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે અને ટીડીઓ સાહેબના કહેવા પ્રમાણે અમે જૂની આપેલ એનઓસી રદ બાતલ કરી છે અને એ અમે ઠરાવ કરેલ છે પંચાયતની બોડીની મિટિંગ લઈને અને ટીડીઓ સાહેબના કહેવા મુજબ ગ્રામ પંચાયતને ગામ તળની જમીનમાં જે તે માલિકોની જમીન આવેલી હોય અને તેની અંદર કોઈ પણ રીતનું બાંધકામ કરવાનું હોય તો એ બાંધકામની પરવાનગી ગામ પંચાયત પાસેથી લેવાની જરૂરી હોય છે અને તે પણ આ ટાવરવાળા ભાઈઓ, ઇન્ડેક્સ ટાવરવાળા ભાઈઓએ લીધી નથી એટલે ગેરકાયદેસર છે। એ ટાવર અટકાવવા માટે અમે નોટિસ આપી છતાં પણ એ લોકો પોલીસ બંદોબસ્ત હેઠળ આ ટાવર ઊભો કરી દીધેલ છે અને હમો ગામજનોએ એમની અગાઉની કાર્યવાહી જે થાય તે હમો કરવા તૈયાર છે અને ગ્રામજનોના કહેવા મુજબ કે તમે આટલા વર્ષોથી આ ભાજપમાં રહ્યા હોવા છતાં ભાજપ લોબી બી તમારું સાંભળતી નથી તો તમે ભાજપ લોબીના પલસાણા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દઉં એટલે હું રાજીનામું આપવા તૈયાર છું અને હું કાલે રાજીનામું આપી દઈશ। બસ એ જ। હું નીલકંઠભાઈ મોહનભાઈ દેસાઈ, રહેવાસી સાકી। અમે સાકી ગ્રામજનોની વારંવાર ઉચ્ચ કક્ષા સુધીની રજૂઆત છતાં પણ કોઈ પણ અધિકારી અમારી આ ફરિયાદ ધ્યાને લેતા નથી અને જો આ રીતના જ ગ્રામજનોની લાગણીને અવગણીને જો આ લોકો આ રીતના નિર્ણયો લેતા રહેશે અને કાર્ય કરતા રહેશે તો સાકી ગ્રામજનો વતી હું જણાવું છું કે આવનારી ચૂંટણીમાં અમે કોઈ પણ મતદાન કરવા નથી ને ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આ બાબતે અમે અશ્વિનભાઈ દોલતરાજ નાયક સાથે ટેકામાં અમે બધા સમસ્ત ગામજનો ઊભા છે ને એમના નિર્ણયને જ અનુસરીશું। તેઓ સાકી ગામના સરપંચ છે। બરાબર। સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, પલસાણા।